આ રહ્યા કરશનભાઈ ફરસોણ વાળા. આખા અમારા એરિયામાં ફરસોણની એક નંબર કોઈની દુકાન ચાલતી હોય તો એ આ દુકાન. કરશનભાઈ, આપણે તમારા ભાઈ પેલા વસંત હગાઈની વાત તમે કીધું દીપાભાઈ કરજો. ઓહો તો જો વસંત બોલાવજો હરજો. હા બોલાવો એ વસંત ઓમાય આ રહ્યો મારો નેનો ભાઈ વસંત. લ્યો બોલો. આ હા લાગા ને હીરો જેવો. હા, હેન્ડસમ એક નંબરનો. હજ ને ભાઈ નેનપણથી. હા, તો પછી તારે શું ભણ્યો શું? ભણવામાં બીકોમ કર્યું. લ્યો, બીકોમ કર્યું. અલ્યા એ બધી વાતો તો રહેશી ઉભા રહ્યા તમે પેલા ખમણ ખો. અલ્યા નાસ્તો. અલ્યા યાર હું નાસ્તો તો કરવો જ પડે. નાસ્તાની દુકાન આવ્યો અને નાસ્તો ના કર. સુનિલભાઈ તમે ખાજો હો પાછા. ખો. હા, હવે બીકોમ કર્યું છે બરોબર. આટલો હેન્ડસમ લાગે છે અને આ પટવાની દુકાન કોણ સંભાળે બધી? સંભાળ એ જ સંભાળે હ. શું વાત? હા, હું કાઉન્ટર ઉપર રહું અને બધું બનાવે હ એ રહ્યો. બધી આઈટમો? અરે ખમણ, પાત્રો, જલેબી, આપણે શું કહેવાય સમોસા, ઢોકળો, આ બધું એ જ બનાવે જાતે. તો પછી પેલી સોડીને તો કોઈ કરવાનું થાય જ ના. અલ્યા ઘર કોમે કરવાનું તારે કોઈ ટેન્શન નહીં. શાક રોટલી એવી ટોપ બનાવવા ને અત્યાર લગી હું એના હાથની શાક રોટલી ખાઉં. મારા બૈરાના હાથની નહીં ભાવતી. બોલ મને. લ્યો બોલો. આ બધું બનાવે હ બરાબર. અને કોઈ સોડીનો લફડો બફડો આ તે? અલ્યા નેચું જઈને ગાલીને જવાનું, નેચું ગાલીને આપવાનું. કોઈ આદત નહીં ખરાબીની. કશું કોઈ વ્યસન? કોઈ વ્યસન નહીં. મસાલો એ નહીં ખાતો એ રહ્યો. બોલો, આવો ઇજ્જતદાર છોકરો દેખાવમાં કેટલું કમાતા છે? કેટલું 50,000 એ રહ્યો પાડે. 50,000 હું પાડું. લાખ રૂપિયા દુકાનમાં 2 જણા ઉતારીએ દર મહિને. અલ્યા આટલી આવક, આટલો હેન્ડસમ, આટલો ઇજ્જતદાર અને આટલો કોમ કરવા વાળો ધગન વાળો આવો છોકરો તો મળે? હા, તેવું કર્યું. નક્કી કર્યું અને પાસ કર્યું. ના ભાઈ, કેન્સલ કર્યું. હા, કેન્સલ કર્યું. આ ભાઈને એ જ સમજાવવા લઈને આવ્યો હું કે આવો છોકરો જબરજસ્ત છે, બીકોમ કર્યું છે. આ તો કોઈ ઊંચી નેટી કોમમાં ધરાવતા નહીં. આટલો ભણેલો ગણેલો છે, આટલી આવક છે, 5 રૂપિયાની ઇન્કમ નહીં. અને અરે મને કે એ સોડીના હંગાતથી મારી વાત કરો ને. હવે ઓવાન ચોકન એ સોડી હાકે, ઓને રિજેક્ટ કર્યો હોય ઓના હાકે. એટલે તું ઈવન સમજાવવા લઈને આવ્યો તો કાર્યા છોકરાની ને ના પાડી એટલે તું જોવા ના જાય. ઓવા બતાવવા લઈને આવ્યો કે ભાઈ તને તો હાકે છે. કીધું આ વસંત જેવા વસંતને કેન્સલ કર્યો તને હાકે? આ શું? આ તો કોઈ મારો ભાઈ વસંત જેવું હોય કે મ્યુઝિયમમાં મેલેલું પૂતળું છે તે બધી સોડીઓ જેઓને ના પાડી હોય એ બધો લઈ લઈને હોય બતાવવા લઈને આવ્યો. મને કરવું જ છે, મને બતાવો બરાબર. હવે આ ઉંમરમાં જોતા ગઢા જેવા લાગે અને આ તો વસંત એનો છોકરો લાગે, આટલો ભણેલો ગયો. મને ના મેળાવે હું અને સમજાવું યાર. સમજાવો તો બહાર સમજાય. તો આ ઉદાહરણ માટે નહીં મેલો મારા ભાઈ વસંત ને. જે હોય એને લઈ લઈને હોય એડ્યો આવે. જા દેખાડવાનું કરવું હોય કોઈના બીજું હશે જોઈશું તો. અરે જો તું જોઈને આવીને ડાયરેક્ટ નક્કી કરીને જાય. આ બતાવવા માટે બધો લઈને ના આવે તો ઓને ના પાડી ઈમીન કરીને આખા ગામમાં કહી દીધું કે ઓને બધી સોડીઓએ ના પાડીએ યાર. લે હેલો, તમારો મેળ ના આવે. ચિયા નક્ષત્રમાં જન્મ્યો હું તું એ જે હોય ના પાડી દે સોડી. જા એક ગોટા બનાય અંદર હરખું.